તો મારી મમ્મીનો ફોન આવ્યો અને મને પૂછ્યું, બેટા ફાડા લાપસી કેવી રીતે બનાવવાની? તો મેં એને રીત પણ કહી અને મને પણ ફાડા લાપસીનું નામ સાંભળી ખાવાની ઈચ્છા થઈ ગઈ। તો મેં વિચાર કર્યો કે ચલ હું પણ ફાડા લાપસી બનાવું અને સાથે સાથે એની રેસીપી પણ તમારી સાથે શેર કરું। જો તમે ઘરે ફાડા લાપસી બનાવતા હો અને ચીકણી બનતી હોય, છૂટી છૂટી ન બનતી હોય, તો મારી આ રીતથી એકદમ પરફેક્ટ માપ સાથે જો તમે બનાવશો તો એકદમ પરફેક્ટ એવી ફાડા લાપસી બનીને તૈયાર થશે। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાડા લાપસી બનાવવા માટે જાડા તળિયાવાળું કઢાઈ લઈ અને ગેસ પર રાખી મીડિયમ ગેસની ફ્લેમ રાખી મેં અહીંયા એક બાઉલના માપ પ્રમાણે અડધો બાઉલ ઘી લઈ લીધું છે, એ આપણે અંદર એડ કરી દઈશું। તમે કોઈ પણ વાડકીનું માપ પણ લઈ શકો છો। ઘી આ રીતે થોડું એવું ગરમ થાય એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, કાજુ, બદામ અને દ્રાક્ષ લીધા છે। તમને મનપસંદ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો। તો આ રીતે થોડી એવી મોટી સ્લાઇસ રાખી અને એને થોડા એવા સાંતળી દઈશું। મેં દ્રાક્ષનો પણ ઉપયોગ કર્યો છે, તો દ્રાક્ષ થોડી એવી ફૂલે એટલે બધા ડ્રાયફ્રૂટ આપણા સંતરાઈ જશે અને એને એક બાઉલમાં આપણે આ રીતે લઈ લઈશું। તમને પિસ્તા પસંદ હોય તો તમે પિસ્તા પણ અંદર એડ કરી શકો છો। તો બધા ડ્રાયફ્રૂટ આ રીતે લઈ લેવાના અને એ જ ઘીમાં આપણે આ રીતે મેં બાઉલના માપ પ્રમાણે એક બાઉલ ભરી ફાડા લઈ લીધા છે અને અડધો બાઉલ આપણે ઘી લીધું છે, તો એની સામે એક બાઉલ ભરી આપણે ફાડા લેવાના, એ આપણું પરફેક્ટ માપ છે। તો આ રીતે ઘીમાં ફાડાને આપણે સાંતળવાના છે। ઘીમાં તમે એડ કરશો એટલે થોડો એવો ફાડાનો કલર ચેન્જ થઈ જશે ને આ રીતે સફેદ એવું થઈ જશે। સાઈડમાં પાણીને પણ આપણે ગરમ કરવા રાખીશું, તો એનું પરફેક્ટ માપ બતાવીશ। તો એક બાઉલ ભરી આપણે ફાડા લીધા હતા, તો એની સામે 4 બાઉલ ભરી મેં અહીંયા તપેલીમાં પાણી લઈ લીધું છે, તો એને પણ આપણે ગરમ કરવા રાખીશું। પરંતુ આ રીતે તમે પરફેક્ટ માપથી પાણી લેશો તો તમારી જે લાપસી છે એકદમ છૂટી અને દાણેદાર બનશે। જો તમારી પાસે ફાડા ન હોય તો જે આપણે ઘઉંનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ થોડા એવા ઘઉં લઈ મિક્સર જારમાં ચાલુ બંધ કરી મોટા એવા ટુકડા રાખી તમે ફાડા પણ બનાવી શકો છો અને ઘરઘંટીમાં પણ તમે બનાવી શકો છો। તો ઘીમાં ફાડાને સંતળાતા 5 થી 6 મિનિટ જેવું લાગે છે। થોડા એવા મોટા અને થોડા એવા જાડા હોય છે એટલે એને સંતળાતા પણ થોડો સમય લાગશે। તો તમે જોઈ શકો છો કે ફાડાનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર એવો ફાડાનો આવી ગયો છે અને આપણા ફાડા સરસ એવા સંતળાઈ ગયા છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને જે પાણી ગરમ કરવા રાખ્યું હતું એ પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે। એ બધું જ પાણી આપણે ધીરે ધીરે કરી અંદર એડ કરીશું। જ્યારે પાણી એડ કરો ત્યારે વરાળથી દજાય નહીં એ રીતે ધીરે ધીરે એડ કરવાનું। મેં આ રીતે બધું જ પાણી અંદર એડ કરી દીધું છે। તમને લાગશે કે આ પાણી વધારે પડશે, પરંતુ આ પાણીનું માપ પરફેક્ટ છે। તો આ રીતે પાણી પણ ઉકળવા લાગ્યું છે, તો ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે આપણે એને આ રીતે થવા દઈશું અને હા, વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું જેથી નીચે ફાડા ચોંટી ન જાય। ફાડાને કૂક થતાં 5 મિનિટ જેવો સમય લાગે એટલે ખોલી અને ફરીથી આપણે એને આ રીતે હલાવી દઈશું। તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ પણ ઘણો ઓછો થઈ ગયો છે, તો ફરીથી એને થવા દઈશું। તો 7 થી 8 મિનિટ જેવો સમય લાગે એટલે તમે જોઈ શકો છો કે બધું જ પાણી સરસ એવું બળી ગયું છે અને ફાડા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે, પરંતુ થોડો એવો પાણીનો ભાગ લાગે છે। તો આ રીતે ખુલ્લું જ આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી અને બધું જ પાણી બાળી દઈશું। તો ફાડામાંથી બધું જ પાણી આ રીતે બળી જાય અને ફાડાની આજુબાજુથી આ રીતે ઘી છૂટું પડે એટલે આપણા ફાડા પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે એ સમજી લેવાનું। તો આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડે એટલે એક બાઉલના માપ પ્રમાણે આપણે ગોળ લઈ લીધો છે અને ગોળ મેં સમારીને લીધો છે। તો આપણે એક બાઉલ ભરી ફાડા લીધા હતા, તો મેં અહીંયા એક બાઉલ ભરી ગોળ લીધો છે। તો તમારે જેવું ગળ્યું જોઈએ એ રીતે તમે ગોળ લઈ શકો છો, પરંતુ એક બાઉલ ફાડા મેં લીધા હતા એની સામે એક બાઉલ મેં ગોળ લીધો, એ પરફેક્ટ એવી ફાડા લાપસી બનીને તૈયાર થઈ છે। તો થોડા એવા જે આપણે ડ્રાયફ્રૂટ સાંતળ્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરીશું। તમે જેમ મિક્સ કરશો એટલે ગોળ પીગળશે એટલે થોડું એવું ઢીલું ફરીથી બની જશે। તો તમે જોઈ શકો છો કે ગોળ બધો સરસ અંદર પીગળી ગયો છે અને આ રીતે થોડું એવું ઢીલું થઈ જશે। તો જે ગોળનું પાણી અંદર થયું હોય એ ગોળનું પાણી ફરીથી આપણે મીડિયમ ગેસની ફ્લેમ કરી અને એને બાળવાનું છે।
તો તમે વિચારતા હશો કે આ તો એકદમ ઢીલી એવી લાપસી બની છે, પરંતુ નહીં, જેમ જેમ ગોળનું પાણી બળશે એમ એમ દાણો પણ એકદમ છૂટો છૂટો બનશે અને જરાય પણ આ જે લાપસી છે એ ચીકણી નહીં બને. તો તમે જોઈ શકો છો કે થોડું એવું પાણી બળી ગયું છે અને હજી થોડી એવી વાર છે. ફાડા લાપસી બનાવતા થોડો એવો સમય લાગશે, પરંતુ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો પરફેક્ટ એવી ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો તમે આ સમયે એડ કરી દેવાનો, મેં અંદર એડ નથી કર્યો. તો મેં આ ફાડા લાપસી બનાવી અને સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. તો જોઈને મોંમાં પાણી આવી જાય એવી છૂટી છૂટી દાણેદાર એવી આપણી ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કોઈ પ્રસંગોમાં ઘરે આવતા મહેમાનોને કે ઘરે પણ જો તમારે ખાવી હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો હવે રથયાત્રા પણ આવે છે, તો ઘરે પણ મોઢું મીઠું કરવું હોય તો મારી આ રેસીપીથી એકવાર ફાડા લાપસી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને આ રીતે અવનવી રેસીપી જોવા માટે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી